જો બસ આવજો જાય છે અમે હતા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે છે ને અમે લોકો હું મારા ભાભી અને મારા ભાઈ મોટા ભાઈ ત્રણ જઈએ છે ફરવા 7 દિવસ માટે. એટલા માટે 7 દિવસ માટે મહેશ નથી આવતા કેમ કે મેં મહેશને ના પાડી એટલે નથી આવતા. તે નારાજ થઈ ગયા. આમ જો આમ એનું મોઢું તમે ખાલી જો. તમારું મોઢું તો સ્માઈલ વાળું દેખાય છે. એવું નથી. તમને શું થતું છે ખબર કે ભલે ને જાતી એમ તમને એવું જ છે. વાહ અમને ગો કહી દીધી. તમને બધાનો બ્લોગ જોઈને આ લોકો કેમ કે આ ડિસ્ટ્રિક્ટ નું તો કોઈ લગભગ નથી જોયા જ્યાં લોકો જાય છે ને આ લોકો જાય તમને બ્લોગ જોઈને ખબર પડે છે ને બહુ મસ્ત બ્લોગ આવવાનો છે આવડો. બહુ એટલે બહુ મજા આવવાની તમે જોઈશો. હું નથી જાતો પણ તમને તોય મજા આવે. હું જાઉં છું બરોબર તમને જ જાતા તો તમને કઈ થતું નથી કે ખુશી જાય છે અને હું નથી જતા? શું થાય બસ રોતા નહીં પણ આ અંદરથી ખુશ પણ છું. ખુશ છું. વાહ ભાઈ વાહ. ખુશી જાય છે ને તમે ખુશ છો? ખુશ. વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ઓલ ધ બેસ્ટ. બાય બાય. તો મારા ભાભીને પૂછી લઈએ બરોબર. હે ભાભી આપણે 3 જણા જાય છે તમને કેવું લાગે છે? મહેશ નથી આવતા. મને બહુ સારું લાગે છે. એટલે સારું લાગે છે ને? મને બહુ સારું લાગે છે. ઈ હેરાન કરીને ખાઈ જાય છે. હા મને પણ સારું લાગે છે. ઈ નથી આવતા ને ફાઇનલી અમારા લોકોની બસ ને આવી ગયું છે. જો બેનર પણ લગવા માંડ્યું છે. જોઈ શકો છો અમારા ભાઈ છે મોટા ભાઈ છે ભાભીને જો બધા મહેશને મોકલતા શ્રીફળ લેવા આવી ગયા છે. ફાઇનલી તો અમે લોકો નીકળી ગયા છીએ. અમે લોકો નીકળી ગયા છે. જો આ બધા બેન ની બધા ચડે છે ને મહેશ જો મહેશ આવજો જાય છે અમે હતા. લોકો છે ને હજી અડધે પહોંચ્યા છે ને બધાને પાણીનું મતલબ પાણી તો બધાને પીવડાવવું પડે ને તો પાણીની એને લીધું છે. પણ જો મારી બેનની તો છે ને સિંગ ને એવું બધું લે છે. જો નાસ્તા પાણીને કરવા લે છે. તો મારા ભાભી જો બેન કહે છે કે હાલો તમારે જે કોઈને ખાવું હોય તો મારી બેનને કોમેન્ટ કરજો. અમે આપણે નાસ્તો છે કાવ્યને આપણે તો જોઈ શકો છો આ ભાઈની દુકાને અમે લોકો ઉભા રહ્યા છીએ. આ કયું ગામ છે બેન આપણે? ગઢડા. તો અમે લોકો ગઢડા પહોંચ્યા છીએ. મારા ભાભી હું લે કઈ ખબર નથી. જો તમે હું લે છે ખબર નથી. તમારા બેન સિંગ છે આલો ખાવા. બેન આપણે ઓલું પોસ્ટર હરખું લગાડવું પડશે કેમ કે પોસ્ટર જો એ બરોબર લાગ્યું નથી. તો ગઢડા પહોંચ્યા ને તમારે બેન ની બધા આવી ગયા. આમ જો એ બેન ની બધા ડાયરેક્ટ આવ્યા છે. આમ જો અમને બધાને સ્પેશિયલી મળવા માટે આવ્યા. અડધે કાં ગઢડા આવ્યા છે. મમ્મી ક્યાં ગયા? મમ્મી હતા ને બધા ભોગી ગયા. તો તમે જોઈ શકો છો અમને બધાને સ્પેશિયલી આ લોકો અડધે મળવા આવ્યા છે. સ્પેશિયલી અમને લોકોને મળવા આવ્યા છે. મારા બેન ની બધા મેં અડધે પહોંચ્યા ગઢડા પહોંચ્યા. અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. બધાને એક જણા અમે પહોંચ્યા છીએ છે ને વઢવાણ ને બેન આપણે વઢવાણ પહોંચ્યા ને વઢવાણ. તો અમે લોકો વઢવાણ પહોંચ્યા ને એક જણા ને બધા કેટલા મૂકવા આવે તમે ખાલી જોઈ શકો છો. આમ જુઓ બધા જો એક જણાને મૂકવા આવે છે. અહીંયા બધા જોઈ શકો છો. અહીંયા બધાને છે ને એક જણાને મૂકવા આવે છે તમે ખાલી. અને અમારી બસ છે તમે જુઓ.
લોકો પહોંચી ગયા છીએ આશ્રમે ને આશ્રમે છે ને અમે બધા રસોઈ બનાવવા માંડ્યા છીએ. જો અહીંયા ભાખરી બને છે, આમે જેને ઉપવાસ છે ને એ લોકોના બટેટા બફાય છે, સામે ચા અને દૂધ બની ગયું છે અને મારા ભાભીની પણ રસોઈ બનાવે છે, તમે જોઈ શકો છો. અને અમારા બા છે તે ભાખરી બનાવે છે અને મારા ભાઈની બધા છે એ સામે છે. જુઓ તમે. તો અમે લોકોએ છે ને બધા કયું ના પહોંચી ગયા હતા પણ વચ્ચે બ્લોગ નહીં લીધો કેમ કે થોડોક મતલબ કામ હતું ને એટલા માટે. તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો, અમે લોકો તમને આગળ જઈને જ બધું બતાવીએ છીએ. અમે લોકો છે ને રસોઈ પણ બનાવી લીધી છે અને બધાને નાસ્તો પણ કરાવી લીધો છે. તો મારા બેન અને મારા ભાભી કંઈક કહે છે, તમે કંઈ કહેશો? હાલો અમે નાસ્તો બનાવી નવરા થઈ ગયા છીએ. હવે અહીંથી નીકળવાની તૈયારી કરીએ છીએ, ઉજ્જૈન જવાની તૈયારી કરીએ છીએ. હાલો બધા ઉજ્જૈન. તો જો આ માં છે, અમારા ઠેલા ને એવું બધું અહીંયા છે ને હવે અમે લોકો ઉજ્જૈન જાય છે. ઉજ્જૈન જઈને પછી ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહો, પછી આપણે મળીએ. તો છે ને બપોરનો જમી લીધું છે બધાને, માડી પણ લીધું છે. તો અમે લોકો ફરી એક છે ને બસમાં બેઠી ગયા છે ને હવે અમે લોકો જોઈએ છીએ આગળ અને બધા સોંગ ગાય છે, તમને હું બતાવું. ફાઇનલી અમે લોકો છે ને ઉજ્જૈન પર પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરી લીધા છે. પણ ત્યાં છે ને ફોન અલાઉડ નહોતો ને એટલા માટે અમે લોકો તમને છે ને દર્શન ન કરાવીએ કે, તો સોરી અમને લોકોને માફ કરજો. જો મારા ભાભી અને એને પણ બધાએ દર્શન કરી લીધા છે, રસોઈ પણ બનાવી લીધી છે ને બેન આપણે? હા રસોઈ બનાવી લીધી છે. તો અમે લોકો છે ને ફોન અલાઉડ નહોતો ને એટલા માટે અમે નહોતા ગયા. તો ચાલો અમે અહીંથી છે ને બ્લોગને એન્ડ કરીએ. જો તમને કેવો લાગે તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ટાટા, બાય બાય.